દેશભરમાં રંગોત્સવ પર્વની રંગે ચંગે ઉજવણી। દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી ઉજવણી, તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલમાં કાર્યકર્તાઓ સાથે મનાવી ધૂળેટી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી ધૂળેટી પર્વની શુભકામનાઓ। ધૂળેટીના રંગમાં રંગાયું ગુજરાત। રાજ્યભરમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, શેરીઓમાં અને સોસાયટીઓમાં રંગે ચંગે રંગ પર્વની ઉજવણી। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ડીજે સહિતના વિવિધ આયોજનો। યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં ચઢ્યો ભક્તિનો રંગ। કૃષ્ણના રંગે રંગાવવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર। બપોરે ડોલોત્સવમાં ભગવાન સાથે ભક્તો રમશે હોળી, તો આજે અમદાવાદ જગન્નાથ મંદિર અને ભાડના રાધા માધવ મંદિરમાં વિશેષ આયોજનો। વડોદરામાં બેફામ કાર હંકારતા કાર ચાલકે 4 વાહનોને લીધા અડફેટે। એક મહિલાનું મોત, 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત। પોલીસે કાર ચાલકની કરી ધરપકડ। રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ, 3ના મોત। અહેવાલ હાઇડ્રોલિક લિફ્ટથી લોકોને નીચે ઉતારવાની કાર્યવાહી। કલેક્ટર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। આપ પાર્ટીના મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર કેસની થશે તપાસ। રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ। 1300 કરોડના ક્લાસરૂમ કૌભાંડનો છે આરોપ। સંઘ પ્રદેશ દીવમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના 56મા સ્થાપના દિવસની ઉજવણી। ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોનનું કરાયું આયોજન। 14 મહિલાઓ સહિત કુલ 125 CISF સાયકલ સવારો 6553 કિલોમીટરની કરશે યાત્રા। ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં આજે લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલની મેચ જીતવા ઉતરશે મેદાનમાં। પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં કર્યો હતો પ્રવેશ।